આપણે બનાવવાના છે ચીઝ બ્રેડ પકોડા. તો આ સાઈડમાં આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે અને આ ધાણા જીરું. આપણે એમાં નાખીશું ખાંડ, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે એક લીંબુ નાખી દેવાનું છે, આપણે એક લીંબુ નાખી દઈશું. આપણે એમાં નાખીશું લીલા ધાણા. આપણે 1 ચમચી ગરમ મસાલો નાખીશું. આપણે અડધી ચમચી ધાણા જીરું નાખીશું, અડધી ચમચી લાલ મરચું નાખીશું, થોડુંક હળદર નાખીશું, થોડીક અમથી આપણે હિંગ નાખીશું. આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું. આપણે 4 ચમચી મેંદાનો લોટ નાખ્યો છે. હવે આપણે ચણાનો લોટ નાખીશું. આપણે ચણાના લોટનું બેસન તૈયાર કરવાનું છે. આપણે બેસનને સરસ તૈયાર કરી દઈશું. આપણે બેસન સરસ તૈયાર થઈ ગયું છે. આવું જ આપણે રાખવાનું છે. તો એની અંદર આપણે મીઠું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે બેસન સરસ તૈયાર છે. ચીઝ બ્રેડ બનાવવાની છે આપણે. તો ચીઝ બ્રેડ બનાવવા માટે આપણે આ તૈયાર કરીશું. આપણે હવે ચીઝ બ્રેડ બનાવીશું. આપણે હવે ચીઝ બ્રેડ પકોડા બનાવવાના છે. તો ચીઝ બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બટેકાનો મસાલો લઈશું. તો બટેકાનો મસાલો આપણે અંદર લગાડી દેવાનો છે. તો આપણે તવીથાની મદદથી મસાલો લગાડી દઈશું. આપણે બ્રેડને ભરી લીધી છે. આપણે એમાં ચીઝ એડ કરીશું. ઉપર એને બ્રેડ મૂકી દઈશું. આપણે એની ઉપર થોડીક શેઝવાન ચટણી નાખીશું, થોડીક આપણે આંબલીની ચટણી નાખીશું. આપણે એમાં ચાટ મસાલો નાખીશું. જો આપણી ચીઝ બ્રેડ પકોડા એકદમ મસ્ત બનશે. તૈયાર ભરીને તૈયાર કરી દીધું છે. તો આપણે હવે આને તળી લેવાના છે. આપણે ચીઝ બ્રેડ પકોડા તરત સરસ ભરીને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે આને કટિંગ કરી નાખીશું. તો આપણે બધા ભરીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. આપણે આને કટિંગ કરી નાખીશું. આપણે આવી રીતના કટિંગ કરી લેવાના છે. આપણે બધા કટિંગ કરી નાખ્યા. હવે આપણે તળી લઈશું. આપણે હવે પકોડાને તળવા માટે તેલ મૂકીશું. ચીઝ બ્રેડ પકોડા. આપણે બેસન સરસ તૈયાર છે. તો આપણે પકોડા બોળીને અંદર એડ કરવાના છે. તો આપણે આવી રીતના પકોડાને ચણાના લોટમાં બોળી દઈશું. બોળીને આપણે અંદર એડ કરી દઈશું. આપણે બ્રેડને ફેરવી લઈશું. પલટાઈ નાખીશું ને એટલે બે બાજુ તળાઈ જાય. આપણે હવે બ્રેડને બહાર કાઢી લઈશું. આવી એકદમ ગ્રીન કલર થાય, લાલ કલર થઈ જાય ને, રતાશ ઉપર આવી જાય એટલે આપણે પકોડા તૈયાર. કાચો ન રહે અને સરસ આપણે કમ્પ્લીટ થઈ જાય છે. તો આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. આપણે ચીઝ બ્રેડ પકોડા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.